પરા. તો આપણે પહોંચ્યા હતા સ્વાધ્યાય 13.3 નો પ્રશ્ન નંબર 2. આમાં કીધું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ આપ્યો જો 28.5 એટલે મધ્યસ્થ આપી દીધો છે, શોધવાનું થતો નથી. તો કોના મૂલ્યો શોધવાના છે? x ના અને y ના. એ ક્યાં આપ્યા છે? અહીંયા આપ્યો જો x y. રેડી? તો આ આખી જે લાઈન છે આવૃત્તિની લાઈન છે. તો આવૃત્તિ પછી આપણે કોની લાઈન બનાવતા હતા? સંચયી આવૃત્તિ. એને આપણે કહેતા હતા CF ને આવૃત્તિને કહેવાય આપણે F. ઓકે? સંચય એટલે ભેગું કરવું. સંચયનો મતલબ શું લેતા હતા? ઇંગ્લિશમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો CF. ચલો પહેલું આવશે 5, એમ કે એની ઉપર કઈ છે નહીં. આમાં આ તો લખવાનું છે, એમાં ઉપરનું એડ કરવાનું. x તો 5 પ્લસ x, એમાં પાછા 20 ઉમેરો. તો આંકડો હોય એમાં ઉમેરવાનું, અંકમાં અંક ઉમેરાશે, x માં કઈ નહીં થાય, રહેવા દેવાનું. તો 5 માં 20 ઉમેરો, એમાં 15 ઉમેરો, એમાં y ઉમેરો. તો y તો ઉમેરાશે નહીં એટલે છેલ્લે પડ્યા રહેશે x પ્લસ y. હવે એમાં 5 ઉમેરો. હવે આ થઈ ગઈ આપણી કુલ આવૃત્તિ. રેડી? તો કુલ આવૃત્તિ આપણે આપી જ છે. કેટલી છે? 60. અહીંયા ટોટલ કુલ આવૃત્તિ 60 છે જ, પણ આ તે શું કહેવાય? તો કે એ કુલ આવૃત્તિ જ છે. પણ આપણે x ને y ની કિંમત ખબર હોત તો એ x ને y ની કિંમત મૂકીએ તો કેટલો આવવો પડે? આ બધાનો સરવાળો 60 આવવો પડે. એમ અહીંયા ચોખ્ખું એને કીધું છે. તો કુલ આવૃત્તિ 60 બરાબર લખી શકું છું હું 45 વત્તા x વત્તા y. આ સમીકરણ 1. રેડી ને? હવે આપણે માહિતી લખશું. જેટલી માહિતી આપી હોય લખીએ. પહેલા આપણે શું આપી દીધું છે? મધ્યસ્થ. તો 28.5. હવે જો મધ્યસ્થ તમને આપી દીધો, ક્યાં ગઈ પેન્સિલ? મધ્યસ્થ આપી દીધો હોય ને તો આપણે અહીંયા વર્ગ અંતરાલ, મધ્યસ્થ વર્ગ અંતરાલ શોધવા માટે અહીંયા જવાની જરૂર. અહીંથી ડાયરેક્ટ ખબર પડે. 28.5 કોની કોની વચ્ચે આવે? 20 થી 20 ની વચાડી. રેડી? હવે જેવો તમને મધ્યસ્થ વર્ગ અંતરાલ મળી જાય એટલે તમે એની સામે હોય f વાળી લાઈનમાં, એની સામે હોય એમાં f વાળી લાઈન ને શું કહેવાય? તો કે આપણી f. અને cf વાળી લાઈનમાં ક્યાં જોવાનું? તો કે એની આગળની લાઈનની સંચય આવૃત્તિ. તો એ રેડી? પોતાની લાઈન હોય તો f, આગળના વર્ગની સંચય આવૃત્તિ. પોતાની આવૃત્તિ આગળના વર્ગની. રેડી? ફરીથી પાછું પોતાની આવૃત્તિ આગળના વર્ગની, એટલે બધી કિંમત મળશે. ચલો હવે અહીંયા લખીશ. તો મધ્યસ્થ વર્ગ અંતરાલ કેટલો મળ્યો મને? આ કોની મદદથી મળ્યો? મધ્યસ્થ. 28.5 આ બે વચ્ચે. તો અધરસીમાં l કેટલી થાય? નાનું હોય, આમાં નાનું હોય અધરસીમાં. પછી આપણો n કેટલો હતો? 60. તો n ના છેદમાં 2, 60 ના છેદમાં 2 કેટલા થશે? 30. સોરી. હવે f ને cf પણ મળી ગયા છે. f કેટલો છે? cf 5 વત્તા x. હવે h બાકી રહ્યો. h એટલે વર્ગ લંબાઈ. કેટલા ગેપ છે? 10 નો ગેપ છે. આ લખીશ મધ્યસ્થ
સૂત્ર પરથી. સૂત્ર કોણ બોલશે? હાલ ઓમ બોલ. m બરાબર પ્લસ કાઉન્સ પછી n ના છેદમાં 2 પછી શું કહેવાય? માઇનસ cf તું બોલ બધી ભાઈ. કહી દે પેલા કહી દે. બોલતો ને કહી દે. હા બસ હાલ તું બોલ. છેદમાં f કાઉન્સ પૂરો ગુણ્યા h. ભાઈ એનું સમજે છે નથી આવડતું એમ. આવડે જ છે તારે કાંઈ બોલવાની જરૂર નથી. બે તાલી પાડે ને અમુક કે એટલી જોરથી પડે હમણાં હાથ છૂટો પડી જાય. કઈ નહીં ચલો તો શરૂ કરીએ. એમ તો તમને આપ્યો છે મધ્યસ્થ કેટલો હતો કે 28.5. એલ મળ્યો મને 20. જો અહીંયા કિંમત જોતા જોજો. n ના છેદમાં 2 ની કિંમત આપણી પાસે છે CF. એને હું કાઉન્સમાં લખીશ. કેમ તો કે આગળ માઈનસ છે તો કાઉન્સમાં લખવું પડે. F. હવે અહીંયા 10 અહીંયા મીંડો ન ઉડે 30 નું 20 નું. કેમ તો કે અહીંયા માઈનસમાં છે એટલે. પણ આ ગુણાકાર ભાગાકારમાં છે તો અહીંયા ઉડી જશે. આ 20 આ બાજુ લઈ તો પ્લસ 20 આ બાજુ આવે તો રેડી ને. હવે અહીંયા વધ્યું શું? તો હવે કાઉન્સની કઈ જરૂર નથી. આગળ કઈ વધ્યું નથી. ઉપર શું વધ્યા? 30. આ માઈનસ અંદર જાય માઈનસ પ્લસ x છેદમાં શું વધ્યું? રેડી. હવે આમાંથી 28.5 માંથી 20 જાય કેટલા વધે ભાઈ? આમ તારી પાસે 28.5 રૂપિયા હોય ને 20 રૂપિયા કોક લઈ જાય તો કેટલા વધે? રૂપિયામાં હિસાબમાં ફટાફટ થાય. તરત ખબર પડી જાય આપણી પાસે લઈ છે ના જાય એમ કે 8.5 વધે. સમજાઈ ગયું ને? આટલા રૂપિયા હતા 20 રૂપિયા લઈ ગયા તો આટલા જ વધે ને 8.5. ચાલો અહીંયા 30 માંથી 5 જાય તો 25. 30 માંથી 5 ગયા 25. પણ મોટું પદ કયું હતું? 30. એની નિશાની એની પ્લસ જ રહી. હવે આ બે ભાગાકારમાં છે. આ બાજુ આવે તો 8.5 ગુણ્યા 2 અહીંયા વધ્યું 25 માઇનસ x. તો 25 માં 8 8.5 છે. તમારા પાસે 8.5 રૂપિયા હોય 8.5 એના ડબલ કરો ગુણ્યા 2 કેટલા થાય? 8 દુ 16 અને અડધો ઉમેરાય કેટલો થાય? 17. તો 8.5 રૂપિયા ડબલ કરો તો 17. ન આવડે તો શું કરવાનું? 85 ગુણ્યા 2 કરવાના. 5 દુ 10 8 દુ 16 ને 17 170 ને 1 પોઈન્ટ આપવાનો એટલે થઈ ગયા. પોઈન્ટ પછી 0 છે એટલે 17. કીર્તન તારા માટે ખાસ આવડતું તું તે જ કીધું તું તો તારે કઈ જરૂર નથી. ચાલો હવે કાં તો તમે 25 ને એક બાજુ લઈ જાઓ કાં તો x ને લઈ જાઓ. કોને લઈ જાઓ? ચલો x છે આ બાજુ માઈનસ છે. આ બાજુ આવે તો 25 ને અહીંયા રાખો. અહીંયા રાખો. આ 17 અહીંયા નડે છે એને જાવ દો ધક્કો મારી. પ્લસ 17 છે પેલી બાજુ જાય તો રેડી ને. હવે આને મારે પૂછવું છે. બરાબર પૂછવું છે મારે. પચીસ માંથી 17 જાય. હવે આ 8 ની કિંમત સમીકરણ 1 માં મૂકશું. સમીકરણ 1 માં x બરાબર 8 લેતા તો સમીકરણ 1 જો શું છે તો કે आठ में क्या 45 ने 8 53 पहली बार जाए माइनस થશે ને તો 60 માંથી 53 જાય તો y ની કિંમત મળી ગઈ તો x ની મળી ગઈ ને
માટે x બરાબર 8 અને y બરાબર 7 મળે. જવાબ પૂરો. તો આમાં નવું શું હતું તો કે મધ્યસ્થ આપી દીધો તો આપી દીધો હોય તો ડાયરેક્ટ તમને વર્ગ અંતરાલ મળી જાય. 28.5 કોની વચ્ચે આવે? એટલે તમને ખબર પડી ગઈ કે આ વર્ગ અંતરાલ મળી ગયો મધ્યસ્થ વાળો એટલે એની અધસીમા 20. n તો તમને અહીંયા કીધો તો 60 અને અડધું કરો એટલે 30. પછી આ સંચય આવૃત્તિ મેળવતા તમને શીખવાડી દીધું. નવું બીજું શું હતું? આ બે સરખા આવવા જ જોઈએ એની માટે એક સમીકરણ બન્યું કે 60 બરાબર આ થવું પડે. 60 બરાબર આ થવું પડે. આ સમીકરણ એક નામ આપશું એટલે કોષ્ટકની નીચે જ બનાવી દેશું જેથી ભવિષ્યમાં આપણે એનો ઉપયોગ કરી શકાતા. પછી આપણું f મળી ગયો, cf મળી ગયો, h મળી ગયો, કિંમત મૂકો એટલે તમને કોણ મળ્યું? x. અહીંયા શું ધ્યાન રાખવાનું તો એ 20 ને આ બાજુ લઈ દો સાદુરૂપ કેવું થઈ જશે? નાનું. 20 ને આ બાજુ લઈ લેવા માઈનસ કરી અને અહીંયા કિંમત મૂકતી વખતે cf ની કિંમત મૂકતી વખતે શું કરવાનું? નકર પછી ભૂલ પડે. કાઉન્સ ન કરો તો ભૂલ પડે. કાઉન્સ કરો પછી માઈનસ અંદર જાય એટલે પ્લસ માઈનસ આ ધ્યાન રાખવાનું. બીજું શું ધ્યાન રાખવાનું? 0 0 અહીંયા ઉડે, અહીંયા 30 સાથે કેમ ન ઉડે? અહીંયા વચ્ચે માઈનસ છે એટલે કેમ ઉડ્યું? ગુણાકારમાં છે. ચાલો આટલું ધ્યાન રાખવાનું. વેરી મોસ્ટ આઈએમપી આ સ્વાધ્યાયનો સૌથી આઈએમપી માં આઈએમપી સવાલ 5 વાર ભલે ગણવો પડે પણ આવડી જવો પડે. આવો એક ઉદાહરણમાં પણ છે. ચલો હવે સ્વાધ્યાય 13.3 નો પ્રશ્ન નંબર 3 એમાં શું કીધું છે જોઈએ પેલા. એક વીમા એજન્ટ હતો, જીવન વીમા એજન્ટ. એ જાણો બેગ નથી વીકો રાખવાનું. મુદ્દે બેગ કેટલી પોલિસી વીમા પોલિસી ધારકોની ઉંમર? 100 પોલિસી ધારકો એટલે 100 વ્યક્તિ છે. એની ઉંમરનું નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય. ખ્યાલ આવે છે? હવે એવી જ વ્યક્તિને પોલિસી આપવામાં આવી છે 18 થી વધુ ઓછી. હવે તેમની મધ્યસ્થ ઉંમર શોધવાની છે. હવે આમાં જો તમને અહીંયા જે આપી છે ને આવૃત્તિ નથી. દર વખતે અહીંયા આવૃત્તિ આપી હોય પણ આવૃત્તિ કેમ ખબર પડી? તો જો વધતું જ જાય છે અને છેલ્લે સરવાળો 100 આવ્યો. વધતું જ જાય કાં તો ઘટતું જ જાય તો એ સંચય આવૃત્તિ હોય. ખાલી સાદી આવૃત્તિ હોતી. સાદી આવૃત્તિમાં શું હોય તો વધે અથવા તો ઘટે પણ આમાં સતત વધતું જાય છે. અને અહીંયા ઓલરેડી તમને લખ્યું હોય છે થી ઓછી અથવા તો થી વધુ આવું લખ્યું હોય એટલે સમજી જવાનું. આવું લખેલું એટલે શું સમજવાનું? અહીંયા શું છે? સંચય આવૃત્તિ. આ છે સંચય. તો આ કઈ લાઈન કહેવાય? તો CF વાળી લાઈન કહેવાય. તો હવે આપણે અહીંયા નવી લાઈન બનાવવી પડશે. કઈ લાઈન? ચાલ આવ્યો. પણ એની પહેલા અહીંયા વર્ગ અંતરાલ બનાવવા પડશે. કેટલા ગેપ છે જો. હવે આપણને કીધું છે કે ઉંમર કેટલી લેવાની છે? 18 વર્ષથી વધુ. 18 થી ઓછા ચલાવવાના. પણ આપણે 5 ના વર્ગ બનાવી દઈએ પેલા. તો અહીંયા 20 થી ઓછું 5 ઘટાડો 15 થી 20. એ રીતે આપણે ક્યાં સુધી બનાવ્યો? તો 60 થી ઓછા રાખવાના, વધારવાના તો 55 થી 60 સુધી જ જવાનું. 60 થી વધે ગરગ લેવાનો નથી. તો 5 ના ગેપ બનાવી દીધા મેં. રેડી? તો પેલો ગેપ 20 થી ઓછો એટલે મેં અહીંયા કરી દીધું 15 થી 20. 25 થી ઓછો તો 20 થી 25. જો 30 થી ઓછો બનાવી દીધું. હવે એને ભલે જે ગણતરી કરી 80 વર્ષ 18 વર્ષથી નીચેના નથી લીધા. એનો મતલબ કે આમાં ગણતરી આ બે 18 વર્ષ વાળા
હશે 19 વાળા હોઈ શકે 20 વાળા હોઈ શકે 18 થી ઓછા વાળા નહીં હોઈ શકે એટલે તમે અહીંયા 18 થી કદાચ શરૂ કરો તોય કાંઈ વાંધો નથી ખ્યાલ આવે છે પણ આપણે 18 થી નથી કરવું જે છે એ રહેવા દઈએ તેથી 5 નો ગેપ પછી 18 વાળાઈ દઈએ તો આમાં તો આવી જ જાય છે એટલે આપણે કઈ વાંધો આવવાનો નથી વિતરણ તૈયાર કરી નાખ્યું આ લાઈન બેઠી લખી પણ આ લાઈન મેં જો નામ શું આપ્યું છે સંચય આવૃત્તિ શું છે CF આ આવૃત્તિ તો આવૃત્તિ તમને આપી નથી બનાવવી પડશે કોની મદદથી કઈ રીતે બનાવશું તો જો પેલું બેઠું જ્યારે જેની વાત કરતા હોય એની ઉપરનું વાત કરી દેવાનું 6 માં 2 જાય તો 24 ની વાત કરતા હોય એની ઉપરનું વાત કરી દો 24 માંથી 6 જાય તો 18 થાય ને 45 માંથી 24 જાય તો 78 માંથી 45 જાય તો બાદ કરી લેવાના 78 માઈનસ 45 8 માં 5 જાય તો 3 7 માં 4 જાય તો 3 ચાલ આવે છે 89 માંથી 78 9 માં 8 જાય છે 8 માં 7 જાય 92 માંથી 89 3 98 માંથી 92 100 માંથી 98 તો આ મને મળી ગઈ આ સંચય આવૃત્તિ આપી હતી સાદી આવૃત્તિ મળી ગઈ હવે સાદી આવૃત્તિનું ટોટલ કેટલું થશે n બરાબર તમને ખબર પડી જ જવી પડે અને ઘણું હોય તો ગણી લ્યો તો આપણું સાચું હશે ચલો 4 ને 2 6 6 ને 8 એકમ નામ જો 6 ને 8 14 14 ને 1 15 16 17 18 19 20 21 22 22 ને 6 28 29 30 30 નું મીંડું વધી 3 ને હવે 10 નો જોવાનો 3 ને 1 5 6 7 8 9 10 આવી ગયું એનો મતલબ આપણે બાદબાકી બધી કેવી છે પરફેક્ટ ચલો અહીંયા શું આવ્યું આ લાઈન માં ખાલી એટલો ફરક છે CF વાળી લાઈન દર વખતે આપણે બાજુમાં આવતી હતી હવે F વાળી બે આડાવાળી થઈ ગઈ છે હવે આપણે બહુલક વર્ગ હવે આની કઈ જરૂર હવે આપણે છે નહીં આ સવાલની કઈ જરૂર હવે આ બની ગયા પછી નહીં તો ઉડાડી દઈએ ઘરે મોકલી દઈએ ચાલો ઘરે જાઓ માહિતી લખશું હવે તો સૌપ્રથમ આપણને મધ્યસ્થ આપ્યો નથી શોધવાનો છે તો સૌપ્રથમ જ્યારે મધ્ય શોધવાનો હોય ત્યારે ફોકસ કોના ઉપર શરૂ કરીએ n ઉપર n કેટલો છે n ના છેદમાં 2 50 રેડી પછી આપણે મધ્યસ્થ વર્ગ અંતરાલ શોધવાનો મધ્યસ્થ વર્ગ અંતરાલ કઈ રીતે તો કે n ના છેદમાં 2 ની કિંમત જે પણ આવી ને એને જોવાનો કોની લાઈનમાં સંચય આવૃત્તિ કઈ લાઈનમાં સંચય આવૃત્તિ લાઈન સંચય આવૃત્તિ કઈ છે હા આમાં જોવાનું ક્યારે અટકી જવાનું 50 થી વધે એટલે ઊભું રહી જવાનું અહીંથી આગળ જવાનું 50 થી વધે એટલે બ્રેક માં દેવાનું ચલો જોઈએ સંચય આવૃત્તિ 2 6 24 45 હજી નથી વહી જા આ વધી ગયા અહીંયા ઊભું રહી જાવ રેડી આ લાઈનમાં હવે એ લાઈનમાં જે સામે આ મળે આ તમારો થયો મધ્યસ્થ વર્ગ અંતરાલ ક્યારે ઉભા રહ્યા આપણે 50 થી વધ્યું એટલે ઉભા રહી ગયા એની સામે છે મધ્યસ્થ વર્ગ અંતરાલ હવે આ મધ્યસ્થ વર્ગ અંતરાલની આગળની લાઈનનું શું જોવાનું હોય સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગ અંતરાલની સામેની લાઈનની આવૃત્તિ એટલે પોતાની સામે હોય તો આવૃત્તિ જોવાની આગળની લાઈનની આ તમારો થઈ ગયો CF બધા દાખલામાં F આગળ આવતો હતો આમાં પાછળ આવે એટલે આમ ક્રોસ થયું દર વખતે આપણે આમ ક્રોસ આવતું હતું આનું ધ્યાન રાખજો નકર ઘણા આમાં અહીંયા F કરે ને અહીંયા આપણે બધા દાખલામાં ઓલમોસ્ટ બધા દાખલામાં એવું જ થાય આની અહીંયા F અહીંયા F CF એટલે અહીંયા ઈટેવ હોય એટલે F CF દાખલો ખોટો આ દાખલામાં ઊંધું છે એટલું યાદ રાખવાનું બધું મળી જ ગયું હવે લખીએ ચાલો મધ્યસ્થ વર્ગ અંતરાલ છે 35 થી 40 35 થી 40 માં અધસીમાં કેટલી આવે અધસીમાં ગયા બને અહીં ઉભો થા
અધઃ સીમા નાની હોય ને એને અધઃ કહેવાય. ઉટાડે રે બાબા. 35 હા આમાંથી આમાં જોવાનું નાનું હોય બેજા. ચલો એચ કેટલો થશે? કીર્તન બોલશે કેટલાનો ગેપ છે? 5 વેરી ગુડ. ચલો સી એફ સુજલ 45 મેં મેળવી દીધો એટલે તને મજા જ આવે ને. ચાલો એફ હવે સાદુરૂપ કરાવીશ તું મને સુજલ. હવે સુજલ કરાય ઉપર થાય. સુજલ મને દાખલો ગણાવશે હવે. બોર્ડ આવ્યો છે. સુજલ જેવો કોઈ છોકરો જ નહીં. મધ્યસ્થ શોધવા માટે m બરાબર l પ્લસ કૌંસમાં એની ઉપર વર્ગ નહીં કરતો. એમ આપ્યો છે શોધવાનો l n ના છેદમાં 2 ની કિંમત. ઓકે CF F H ઓકે અમીન બાદ બાકી કેટલા? 50 માં 45 જાય તો 5 ગુણ્યા 5. ભવ્ય અહીંયા ધ્યાન રાખને. પાંત્રીસ 25 છેદમાં નહીં ગુણવાનું, અંશમાં જ ગુણવાનું. 25 છેદમાં કેટલા છે? 35 નથી. આમ જો અહીંયા જો હરખું 33 છે. હવે આ બેનો ભાગાકાર આવડે તને? આ તમે કરાય વાલ મને તો આવડતો. જોજે પેલા અહીંયા જોઈ લે. 25 ઉપર છે, 33 નીચે છે, બરાબર ને? 33 ભાગ્યા તો વચ્ચે અંદર આવે. હા અંશમાં હોય ને આવું હતું ને. 25 ભાગ્યા ઉપર હોય અંદર લખવાનું, નીચે હોય બહાર લખવાનું. હવે ભાગ ચાલે 33 ગણ્યા પછી આ 0 ને પોઈન્ટ મૂકીને 0 આવે. 0 પોઈન્ટ મૂકીને 0. ચલો 250 લાવવાના છે. આમ અંદાજે કેટલા કરું તને કેમ લાગે છે? કેટલા મૂકું? 5 મૂકીને જોઉં. 5 તેરી 15, 5 તેરી 15 ને 16. હજી તો બહુ વાર છે. ચલો 33 6 શાંતિ રાખો. 3 તેરી 6 તેરી 18, 6 તેરી 18 ને 19. ચલો હજી નથી મેળ આવ્યો. 33 7 8 તેરી 21, 7 તેરી 21 ને 2. રેડી? હવે 33 28 કરી જ લઈએ. હારો ભેગું હુકમ બાકી રાખવું. 8 તેરી 24 25 26 વધી ગયા. સુધર વધી ગયા. આપણે તો 250 લાવવાના હતા. આપણે ક્યાં આવવું પડશે? 33 7 બાદ બાકી કેટલી આવશે? હવે પોઈન્ટ પછી તો 0 ઉતરે. હાલ હવે કેટલા ભાગ ચાલે? 6 તો વધી ગયા ને. હા 33 5 165. ચાલ બાદ બાકી કર. અહીંયા 10 કો લેવો પડે. અહીંયા એક કટ થાય 8. 10 માં 5 જાય તો 8 માં 6 જાય તો 2, 1 માં 1 જાય તો 0. રેડી? અચ્છા 0 ઉતરે. કેટલા આવી ગયા? હવે રિપીટ થશે કે 33 7 231, પાછું 19, પાછું 0, પાછું 50, 165. આ ચાલ્યા જ રાખે તો 0.75 4 લખી દઈએ આંકડા. પોઈન્ટ પછી ના કેટલા લખીએ? 4. ચાલ 75 75. હા
હા મોટું ટપકું કરવું પડે ને. એમ બરાબર 35 35 માં ઉમેર દેવાનું. 35 પોઈન્ટ 75 આ શું છે તો કોનો મધ્યક છે વર્ષમાં ઉંમરનો છે જે માંગેલો મધ્યસ્થ છે તમે જે માંગો એમ આપીએ યોગ તો મને ખબર છે પણ તું શું કહે છો એ બલ્બ પડી ગઈ તું અહીંયા ધ્યાન રાખ શોધો આનો દાખલો બતાવો તમને જોજો એક છોડના 40 પાંદડા છે શું એક છોડના 40 પાંદડા એની બાય શું એની આમાં ચોપડીમાંથી જ લીધું છે એટલે ચોપડી નો ખોલતો ચાલશે બડા હું અહીંયા ભણાવું છું એ ચોપડી જોવે કેમ મેળ પડે પીલે પાણી પછી ભણાવું તમતાર નિરાત પિયત લે તમતાર પી લે હાલ પાણી પીવાનું થોડી ના પડાય બધું એડજસ્ટમેન્ટ થઈ ગયું સીટ આમ તેમ કરવી હોય તો એ કરી લ્યો હા એડજસ્ટમેન્ટ હવે ભણાવો થોડોક અલગ દાખલો છે એટલે એની લંબાઈ ખૂબ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને માહિતી બનાવી આ કોષ્ટક બનાવ્યું પાંદડાની લંબાઈ તો આટલાથી આટલી મિલીમીટર લંબાઈ હોય એવા 3 પાંદડા છે આટલાથી આટલા એમ બધું કર્યું હાલો ભાઈ આટલાથી આટલા મિલીમીટરના આટલા પણ આમાં જોવો 118 થી 126 કેટલા ગેપ છે એ હરકું જો 19 20 21 22 23 24 25 26 8 નો ગેપ છે અહીંયાથી 8 નો ગેપ બધામાં 8 નો ગેપ છે પણ એક વસ્તુ તમે નોટિસ કરો જ્યાંથી પૂરું થાય છે 126 ત્યાંથી શરૂ થતું અસતત છે તો અસતત માંથી સતત કરવું પડશે શું કરવું પડશે અસતત માંથી સતત તો અસતત માંથી સતત કરવા માટે નવું કોષ્ટક બનાવવું પડે તો શું કરવાનું જે નાનું હોય અધર સીમા એમાંથી અડધો બાદ કરવાનો ઉર્ધ્વ સીમા હોય એમાં અડધો ઉમેરવાનો ચલો 118 માંથી અડધો કાઢો કેટલા થાય જો આમાં અડધો ઉમેરો 127 માંથી અડધો બાદ કરો આમાં અડધો ઉમેરો આમાં અડધો બાદ કરવાનો પછી 144.5 પાછું 145 માંથી અડધો બાદ કરો એવી રીતે આવા જ રાખશે જે અહીં હવે જોવો જે અહીંયા આવે છે અહીંયા આવી ગયું પણ મેં શું કર્યું કે આટલો ગેપ હતો આ ગેપ કેટલાનો હતો હવે આ બાજુ અડધો ઓછો કર્યો ને આ બાજુ અડધો ઉમેર્યું તો બે બાજુથી અડધું અડધું વધ્યું કે નહીં તો હવે ગેપ કેટલાનો થઈ ગયો હવે વર્ગ લંબાઈ થઈ ગઈ 9 ની ધ્યાન રાખજો હવે 9 ની છે ખબર કેમ પડે બાદ બાકી કરી લ્યો 126.5 માંથી 117.5 બાદ કરો 0 6 માંથી 7 ન જાય 16 1 16 માંથી 7 જાય તો 9 1 માંથી 1 જાય તો 0 થઈ ગયા 9 જવાબ આવી ગયો એટલે આમ નમી ખબર પડી જ જતી હતી હવે પેલા 8 હતો હવે બસ હવે આ દાખલો જેમ કરતા હતા એમ જ કરવાનો આટલું ધ્યાન રાખવાનું હતું તો અસતત માંથી મેં સતત કરી નાખ્યું બનાવી નાખ્યું કોષ્ટક હવે મારે ખાલી એટલું જ કરવાનું આ થઈ ગઈ આપણી શું આવૃત્તિ ખબર કેમ પડી જો સતત કઈ વજ્યા જ નથી રાખતું જો
વધે પાછું ઘટે છે ને એમ. તો હવે શું શોધવાનું? આવૃત્તિ CF 3 આમાં ઉમેરવાનું 3 ને 5 8 ને 9 17 ને 12 29 ને 5 આવી ગયું. અહીંયા જે હતું n કીધું તો રકમ માં 40 પાદડા હતા. ચાલીસ પાંદડા હતા તો અહીંયા આવી ગયા 40. જો છે બે સરખા થઈ ગયા. ખબર પડી આપણો દાખલો કેવો છે સાચો. તો ઓય આ બહુ નાટક કરે છે. શું કે એની નટખટ એમ. ચલો હવે આપણા માટે જ્યારે મધ્યસ્થ શોધવાનો છે ત્યારે ઇમ્પોર્ટન્ટ માહિતી કઈ કહેવાય? n બરાબર છે 40. n ના છેદમાં 2 મેળવવાનો 40 ભાગ્યા 2 20. હવે ત્યાંથી જોવાનું કઈ લાઈનમાં? સંચય આવૃત્તિમાં. સંચય આવૃત્તિમાં 20 થી વધે એટલે ઊભું રહી જવાનું. આ વધ્યું ને ઊભું લઈ જવાનું. એની લાઈનમાં જે આપણે આવ્યા 20 થી વધ્યું એ લાઈનમાં આપણે તરત મળી ગયો મધ્યસ્થ વર્ગ અંતરાલ. મધ્યસ્થ વર્ગ અંતરાલની સામે ને f વાળી લાઈનમાં હોય તો એની સામે આ f અને આગળના વર્ગની સંચય આવૃત્તિ. ઈઝી. બધી માહિતી મળવા માંડે. ધીમે ધીમે ફટાફટ સ્પીડ આવે. અહીંયા શું લખીશ? વર્ગ અંતરાલ. ક્યાં બ્રેક મારી હતી આપણે? 20 થી વધ્યું એટલે બ્રેક મારી હતી. 29 આવ્યું હે ને? 144.5 થી 153.5. એમાં નાન એ અધર સીમા થશે ને. હવે CF આગળના વર્ગની સંચય આવૃત્તિ, પોતાની લાઈનની આવૃત્તિ F H 9 ગણી નાખીએ. હવે તો મધ્ય નહીં લિંગ નથી. મધ્યસ્થ શોધવા માટે ચલો m બરાબર l પ્લસ l કેટલો છે? પ્લસ n ના છેદમાં 2 20. CF F હવે અહીંયા લખું છું 144.5 વત્તા 20 માંથી 17 જાય 3 છેદમાં 12 ગુણ્યા 9 3 ચોક તો ઉપર શું? ઉપર 144 ઉપર શું વધ્યું? 9. નીચે શું વધ્યું? 4. હવે આપણે કરવાનું 9 ભાગ્યા 4 આવડે ને? 9 ભાગ્યા 4 9 2 સોરી 4 2 8 એક વધ્યો પોઈન્ટ મૂકીને 0 4 2 8 કેટલા વધ્યા? 2 પોઈન્ટ પછી 0 ઉતરે 4 5 20 માંથી 20 જાય 0 તો 2.25 જવાબ આવ્યો. m બરાબર 144.5. બસ અહીંયા થઈ ગયો. 2.25 અહીંયા ધ્યાન આવે. હવે આ બેના સરવાળામાં ભૂલ પડવાનો ચાન્સ છે. આપણે હું કરાવી દઉં. જો 144.5 પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો પડે. 2 પોઈન્ટ આ ધ્યાન રાખવાનું. પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો પડે. પોઈન્ટ પછી જો કંઈ ઘટતું હોય તો 0 મૂકી દો. ચલો બિન સરવાળો અહીંયા 6 આવશે.
4 ને 2 6. કેટલો જવાબ આવ્યો? પોઈન્ટ. કોનો છે? તો કે મીમીમાં હશે ને, લંબાઈ છે, પાંદડાની લંબાઈ. શેમાં આવશે? મીમી, જે માંગેલો મધ્યસ્થ છે. આ બધું સાદું રૂપ હવે ઉડાડીએ. ઈઝી છે. ધ્યાન શું રાખવાનું હતું? ખાલી અસતત માંથી એની માટે અડધું બાદ કરવાનું. આવડશે? દાખલા નંબર 6. કેટલા ગેપ છે? 4 નો નથી, જો 3 નો ગેપ છે. અને આ આવૃત્તિ આપી કે સંચય આપી છે? હા, કઈ વધતું ઘટ સતત નથી વધતું, વધે છે, ઘટે છે. અને એથી વધુ થી ઓછા કઈ લખવું. અને આમાં ખાલી સામાન્ય મધ્ય શોધવાનો. આવડશે? હોમવર્કમાં નિંજા ટેકનિક ડિંગ 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 ડિંગ. સ્વાધ્યાય પૂરું. હા, ઉદાહરણ માંથી એક આપું તમને. ડિંગ 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 ડિંગ. ઓલો XY વાળો કર્યો કે નહીં તમે? એક ઉદાહરણમાં છે, હું આજે આપું છું, હું કરાવીશ, પણ તમે ટ્રાય કરતા હોજો. XY વાળો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ઉદાહરણનો ને એક સ્વાધ્યાયનો, બે માંથી એક વાર્ષિક પરીક્ષામાં આવે દર વખતે. બેઝિક વાળાને ખાસ. ના એવડું અડી ગયું. આયરો આયો મારો લાલો આયો. ડિંગ 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 ડિંગ. જો આમાં તે માત્ર શું શોધવાનું છે? મધ્યસ આપો છે, આવૃત્તિ 100, XY શોધવાનું. તો આમાં તમને ખબર પડી જાય મધ્યસ આપ્યો હોય એટલે 525 છે, તો કોની વચ્ચે આવે? એટલે આ તમારો થઈ જશે મધ્યસ્થ વર્ગંત્ર. આ આવૃત્તિની લાઈન એની આગળ બનાવશો, એ કોની લાઈન બનાવશો? અરે જો આ લોકોએ ગણેલું જ છે, પણ આપણે બેઠું ઉતારવાનું થતું. થોડોક જાતે પ્રયત્ન કરવાનો. કાલની અલ્ટીમાં આ પૂછાય. રીત મેં કરાવી દીધી ને, તો જે મસ્ત પ્રયત્ન કરીને આવશે એને આવડશે. એક આ પૂછાશે, એક આ દાખલો, બીજો ગમે અહીં આવી છે. 2 પૂછાય 10 માર્ક્સની અલ્ટી. શ્લોક 1 માર્ક્સમાં આવશે નહીં, 4 માર્ક્સનો બીજો દાખલો. હા રેડી. આમ તો હોશિયાર છો તું. અહીંયા લખી દઉં, જો આ ફોટા મોકલી દઉં, પછી કેતા ને લેશન નોટ આપ્યું એમ. ડિંગ 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 ડિંગ.